ભાઈ આ જન્મમાં ભલે આપણે ગરીબ છીએ પણ આવતા જન્મમાં આપણે કરોડપતિ હઈશું હો. હું તો આ જન્મમાં જ કરોડપતિ હોત, પણ હરામખોર તું મારો દોસ્તાર ન હોત ને તો. હરેશભાઈ, તમને મેં ઓલી વાત કરી તેનું શું થયું? હા બાપુ, એ વાત તો મેં કરી પણ ત્યાં તમારો મેળ નહીં આવે. કેમ ભાઈ મેળ નહીં આવે? એટલે મારામાં શું ખામી છે? મારામાં શું ઘટે? અરે ભાઈ, તમારામાં તો કઈ ઘટતું નથી પણ એ લોકોની માંગ બહુ ઊંચી છે. એવી બધી માંગ વરી શું છે એ લોકોની? બાપુ, માંગમાં તો એવું છે ને કે એ લોકો એમ કીધું કે છોકરાનો ધંધો બહુ ઊંચો હોવો જોઈએ. મારા ધંધામાં શું ઘટે હરેશભાઈ? મારો ધંધો તો ઊંચો જ છે. તમારી પાસે બાપુ એવો ઊંચો ધંધો કયો છે? નારિયેલી ઉપર સડીને ત્રોપા પાડવાનો. શું છે બાપુ, તમારી જમીન બહુ હામટી છે કેમ? હા ભાઈ, જમીન તો છે આમટી છે, 50 વીઘા છે. સારું કહેવાય બાપુ, 50 વીઘા જમીન એટલે બહુ બહુ સારું કહેવાય. હું સરકાર કઈ આપે તમને? હા, નોટિસો આપે, ઓલા બાકી છે એ ભરી જાવ. ઓહો, તો હું બાપુ કઈ ઢોર રાખ્યા કે નહીં? હા તેને ઘોર તો હોય જ ને, ખેડૂ માણસ નો હોય. 18 ભેહું છે. ઓહો, 18 ભેહું છે એમ ને? સારું કહેવાય. હું ભેહું તમને કઈ દે કે નહીં? હા દે ને, બાંધવા દે. તો બાપુ તમે ભેહું ને શું ગયો? હું એને ઉભા દઉં. સારું, સારું, લ્યો. બાપુ, મેં સાંભળ્યું છે કે તમારા લગ્ન થઈ ગયા ને તમે મને કીધું નહીં. અરે યાર, મારા ક્યાં થયા? મારા ભાઈના લગ્ન થયા. તો અહીંયા જ વિચાર કરું તને દે કોણ. હરેશભાઈ, કાલે એક એવો કિસ્સો બની ગયો ને, એમાં હું ખુશી થયો અને દુખી થયો, પણ આવી મજા. શું આવી વાતો કરો તમે? સુખી છે અને દુખી છે, ખુલ્લી વાત કરો ને તો કે આમાં સમજાય. કાલે હું બસ સ્ટેન્ડ માં ગયો ને તો એક છોકરી ઉભી હતી. એને જઈને મેં પૂછ્યું તો એને મને ના પાડી. બીજી વાર પૂછ્યું તોય ના પાડી. પણ ત્રીજી વાર પૂછવા ગયો ને તો એને મને હરેશભાઈ થપ્પડ મારી. 100 માણા ઉભા હતા, 100 માણા વસારે મને અહીંયા થપ્પડ મારી લીધી. બોલ. ઓહો બાપુ, તો ઇજ્જતના કાકરા થઈ ગયા છે ને? પછી શું થયું? ત્યાંથી તો હું સાનો મનો વયો ગયો, પણ પછી હરેશભાઈ મેં બદલો લીધો. ત્યાંથી વૈયા ગયા પછી તમે કેમ બદલો લીધો? કઈ રીતે લીધો તમે? પછી બદલો મેં લીધો એટલે કઈ રીતે લીધો તમને કહી દઉં. પેલા ગયો હાંજે એના ઘરની પાસે. એના ઘરની પાસેથી નીકળો, એની બારી હતી ને, બારી પાસે ઉભી અને 2-3 ગુલાબના ફૂલ ત્યાંથી અંદર નાખી દીધા. પછી એક લવ લેટર લખ્યો, એમાં આઈ લવ યુ ટુ લખી નાખ્યું. પછી બારીએથી ઘા કરી અને હું ત્યાંથી આવતો રહ્યો. અને સવારે જ્યાં એના ઘર પાસેથી હું નીકળ્યો ને, ત્યાં તો એના બાપા લાકડી લઈને ધબધબાવતા હતા. મારા ભાઈ, આવું કોઈ ઉપર ન કરાય. તો માણા વસારે થપ્પડ મારે તો હું થોડો સાનો મનો લઉં, બદલો લઈ લીધો.